આપણે સૌ કોઈ જાણીએ છીએ કે આખ્યાન એ મધ્યકાલીન સાહિત્ય સ્વરૂપ છે અને તેનું ગુજરાતી સાહિત્યમાં ખૂબ જ મહત્વ છે. તો ચાલો આપણે જાણીએ આખ્યાન વિશે. સૌ પ્રથમ આપણે વાત કરીશું કે આખ્યાન એટલે શું. આખ્યાન એટલે સંસ્કૃતમાં કહેવું કે વર્ણવવું એવો અર્થ થાય છે. આખ્યાન એટલે કોઈ પૌરાણિક, ઐતિહાસિક અથવા લોકકથાનું સવિસ્તાર કથન કે વર્ણન. મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં આ એક અત્યંત લોકપ્રિય કાવ્ય સ્વરૂપ હતું. એમાં ગીત, સંગીત, અભિનય અને કથાનો સમન્વય થતો હતો. હવે આપણે જોઈએ આખ્યાનના લક્ષણો. આખ્યાન નાના નાના કાવ્યખંડોમાં વહેંચાયેલું હોય છે, જેને કડવું કહેવામાં આવે છે. કડવુંનો અર્થ જુદા જુદા સંગીત, સૂર અને પદરચના ધરાવતી પંક્તિઓના સમૂહમાંથી તારવેલું એવો થાય છે, જેની મૂળ વ્યુત્પત્તિ કટ એટલે કે બાજુ પરથી એક આખ્યાનનો અકેલો ભાગ, પ્રકરણ, અધ્યાય એમ પણ કરી શકાય. કડવું 3 ભાગોમાં વહેંચાયેલું હોય છે, જેમાં મુખબંધ એટલે પરિચય, ઢાળ એટલે વર્ણન, વલણ એટલે સારાંશ એવો થાય છે. તેનો અભિનય કથાકાર હાથમાં માન એટલે કે તાંબાનો ઘડો વગાડીને લયબદ્ધ પ્રસ્તુતિ કરે છે. તેનો રાગ દેશી રાગ રાગિણીઓ સાથે થાય છે. હવે આપણે જોઈએ ગુજરાતી સાહિત્યમાં આખ્યાન સાહિત્ય સ્વરૂપ કેવા પ્રકારનું હતું. આખ્યાનના પિતા ભાલનને માનવામાં આવે છે. તેને સૌ પ્રથમ વાર રામાયણ અને મહાભારત પ્રસંગને આખ્યાન સ્વરૂપે ગુજરાતીમાં રજૂ કર્યું. પ્રેમાનંદને આખ્યાન શિરોમણીનું બિરુદ મળેલ છે. તેમને આખ્યાન સ્વરૂપને ખૂબ જાણીતું બનાવ્યું.